दंड विघ्न परिखंडन चांड दंडा माखंडलादिरुदरं यजवन्द्या सिद्धिविनायक देवताभ्यो नमः प्रातः स्मरण पूर्वकं नमस्कारान् समर्पयामि। आज जोड़ी भगवान बालकृष्ण यमुना महाराणी द्वारकाधीश गोलोक निवासी लक्ष्मी અને નારાયણ ભગવાન એનું હૃદય કમળમાં સ્મરણ કરજો। પ્રાતઃ સ્મરામિ ભવભીતિ મહાર્તિ શાંત્યે નારાયણં ગરુડવાહનમબ્જનાભ તવરવારણ મુક્તિ ચક્રાયુધામ તરુણવારિકપત્રનેત્રાસ્વાસી બાલકૃષ્ણાય નમઃ યમુના મહારાણીય નમઃ દ્વારકાધીશાય નમઃ વલ્લભાધીશાય નમઃ ગોલોક નિવાસી શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ પ્રાતઃ સ્મરણ પૂર્વક નમસ્કારાન સમર્પયામિ। ત્યાર પછી હાથ જોડી કૈલાસની અંદર નિવાસ કરનાર પરમાત્મા શિવજી એમના પરિવાર એમને વંદન કરી એવી ભાવના કરજો। પ્રાતઃ સ્મરામિ ભવભીતિ હરં મહેશં નારાયણં વૃષભવાહનમંબિકે સર્વાંગલોલવરદાભયહસ્તમેષં સંસારરોગહરમા સ્વરમાદ્વિતીયં પૂર્વાસ્વાનમસામ સદા શિવાય મૃત્યુંજય મહારુદ્ર દ્વાદશ જ્યોતિર્લિંગ સહિતાય સપરિવાર સહિતાય ભગવતી મહારુદ્રાય નમઃ પ્રાતઃ સ્મરણ પૂર્વક નમસ્કારાન સમર્પયામિ। હાથ જોડી આપણા કુળદેવી વિરાવળી માતાજી નવદુર્ગા માતાજી એનું હૃદય કમળમાં સ્મરણ કરજો। પ્રાતઃ સ્મરામિ મહિષા સુરચંડમુંડ શુંભાસુર પ્રમુખ દૈત્યવિનાશદક્ષરુદ્રમુનિમો હનસે લલીલા ચંડે સમસ્તસુરમો તે કરૂપા। ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચે મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી ત્રિગુણાત્મિકા જગદંબિકા સર્વ મનોરથ સિદ્ધિકારિણી સર્વ યશપ્રદાયિની ભગવતી રાજરાજેશ્વરી કુળદેવી શ્રી વિરાવળી દેવ્यै નમઃ પ્રાતઃ સ્મરણ પૂર્વક નમસ્કારાન સમર્પયામિ। આજની પરમાત્મા સૂર્યનારાયણ વેદ માતા ગાયત્રીજી એમને આપણે વંદન કરી એવી ભાવના કરજો। પ્રાતઃ સ્મરામિ ખલુ તત્સવિતુર્વરેણ્યં રૂપાં મંડલમૃતો કથનો યજુષી આમાનયસ્ય કિરણાં પ્રભવાદિ બ્રહ્માત્મકમલ
क्षमचिद्यरूपा પૂર્વા સ્વા ભગવતી જગત સાક્ષી સ્વરૂપિણી શ્રી સૂર્યનારાયણ સ્વરૂપિણી ભુવન ભાસ્કરાય નમઃ શ્રી વેદ માતા ત્રિપદા ગાયત્રી દેવ્યૈ નમઃ પ્રાતઃ સ્મરણ પૂર્વક નમસ્કારાન સમર્પયામિ ત્યાર પછી હાથ જોડી જગતને મર્યાદા બતાવનાર પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી મહારાજ એમને વંદન કરી એવી ભાવના કરજો. પ્રાતઃ સ્મરામિ રઘુનાથમુખારવિંદમ મંદસ્મિતમ મધુરભા વિશાલભાલા રણાવલંબિદલકુંડલશોభిગંડમ કર્ણાંતદીર્ઘનયના નયનાવિરામમ બાલાર્કાયુતતેજસં ત્રિનયનામ પ્રક્ષોભકામ સુંદરમ સુગ્રીવાદિસમસ્તવાનરયુતામ યારાધિતામ સાંજલિમ નાદેનૈવ સમસ્તરાક્ષસગણાન સંત્રાસયાન્तं પ્રભું શ્રીમદ્ રામપદાંબુજસ્મૃતિરતાં ધ્યાયામિ વાતાત્મજાં પૂર્વા સ્વા શ્રી ભગવતે સપરિવાર સહિતાય શ્રી રામચંદ્રાય નમઃ રામદૂત હનુમતે નમઃ પ્રાતઃ સ્મરણ પૂર્વક નમસ્કારાન સમર્પયામિ આકાશ મંડળમાં રહેલા નવગ્રહ ભગવાન એને વંદન કરી એવી ભાવના કરજો. બ્રહ્મા મુરારી સ્ત્રીપુરાંતકારી ભાનુ સદેવો મિસુતો બુધશ્ચા ગૌરશ્ચ શુક્રા શનિરાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ. પૂર્વા સ્વા શાંતિ પ્રદશી નવગ્રહ દેવતાભ્યો નમઃ પ્રાતઃ સ્મરણ પૂર્વક નમસ્કારાન સમર્પયામિ હાથ જોડી આપણા માતા પિતા સદગુરુ મહારાજના ચરણ કમળમાં વંદન કરી એવી ભાવના કરજો. નમો ગુરુભ્યો ગુરુપાદુકેભ્યો નમઃ પરેભ્યો પરપાદુકેભ્યો આચાર્ય સિદ્ધે સ્વરપાદુકેભ્ય નમોસ્તુ લક્ષ્મી પદિપાદુકેભ્ય ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાદ પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી માતૃપિતૃ સદગુરુ ચરણ કમલેભ્યો નમઃ શ્રી ગુરુ પંક્તિભ્યો નમઃ પરમેશ્રી પરબ્રહ્મ ગુરવે નમઃ પ્રાતઃ સ્મરણ પૂર્વક નમસ્કારાન સમર્પયામિ સ્થાપનમાં આવેલા દરેક દેવતાઓ આપણા જીવનમાં રોગ દોષ ક્લેશ ભય પીડા આદિ વ્યાધિ ઉપાધિ દરેકનો નાશ કરે દિવ્ય અને મંગલ જીવન એની પ્રાપ્તિ કરાવે જેના દ્વારા આપણા ઘરમાં કુટુંબમાં વૈભવ યશ કીર્તિ અને લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય એવી ભાવના કરી પંચાયતન દેવતાઓનું સ્મરણ કરજો. ઇત્થં પ્રભાતે પરમં પવિત્રમ
पठे स्मरेद् वा शृणुयात् तद्वता दुःस्वप्ननाशं भव सुप्रभातम् भवेत् सरित्यं भगवान् प्रसादात् सर्वेभ्यो देवेभ्यो नमः प्रातः स्मरणपूर्वकम् નમસ્કારાન સમર્પયામિ ફરી હાથ જોડી રાખજો. જે દેવતાઓ જેનું નામ આવે નમઃ શબ્દ આવે તે દેવતાઓને વંદન કરી એવી ભાવના કરજો. ઓમ શ્રી મહાગણાધિપતયે પતયે નમઃ. ઈષ્ટ દેવતાભ્યો નમઃ. કુલદેવતાભ્યો નમઃ. ગ્રામ દેવતાભ્યો નમઃ. સ્થાન દેવતાભ્યો નમઃ. વાસ્તુ દેવતાભ્યો નમઃ. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. સચી પુરંદરાભ્યામ નમઃ. માતા પિતૃ ગુરુ ચરણ કમલેભ્યો નમઃ. સર્વેભ્યો દેવીભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. તત્કર્મ પ્રધાન દેવતા ભગવતે શ્રી સૂર્યનારાયણ બીજા ભગવતી અખંડ બ્રહ્માંડ નાયિકા રાજરાજેશ્વરી શુંભ નિશુંભ પ્રમથિની ભગવતી કુળદેવી શ્રી વિરાવળી દેવ્યૈ નમઃ. પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુરાસ્તુતિ ભવન્તો બ્રુવન્તો અસ્તુ પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. હવે હાથ જોડી રાખજો. જે દેવતાઓને વંદન કરી એને સ્તુતિ પાઠ કરી એવી ભાવના કરજો. સુમુખ સૈકદંત કપિલો ગજકર્ણક લંબોદરસ્ત વિકટો વિઘ્નનાશો વિનાયક કેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનના द्वादशैतानि नामानि यः पठेत् शृणुयादपि. આરંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા सङ्ग्रामे सङ्कटेस्तेव विघ्नस्तस्य न जायते. શુક્લાંબરધરં દેવાં શશિવર્ણં ચતુર્ભુજા प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. સિદ્ધાર્થ સિદ્ધ્યર્થં પૂજિતો યસુરાસુરૈ सर्वविघ्नहरस्मै ગણાધિપતયે नमः. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ સામમંગલં हृदयस्थो भगवान् मङ्गलाय तनो हरिः. તદેવ લગ્નં સુદિनं તદેવ તારાબलं ચંદ્રબलं તદેવ विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे ते गृहं स्मरामि. अवशेषां जयस्तेषां कुतस्तेषां पराजया येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः. यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविद्योभूति ध्रुवाणि तिर्मतिर्मम. सर्वेष्वारब्धकार्येषु त्रयः श्रीभुवनेश्वरा देवादिसन्तु ना सिद्धिं ब्रह्मेशान जनार्दना. હાથ જોડી મનમાં બોલાય તો બોલજો અથવા સાંભળજો. વિનાયકમ
વિનાયકમ ગુરુમ ગુરુમ ભાનુમ ભાનુમ બ્રહ્મા બ્રહ્મા વિષ્ણુ વિષ્ણુ મહેશ્વર મહેશ્વર સરસ્વતી સરસ્વતી પ્રણમ્ય પ્રણમ્ય આદૌ આદૌ સર્વ સર્વ કાર્ય કાર્ય અર્થ અર્થ સિદ્ધયિતા સિદ્ધયેતા આજડી હૃદય કમળમાં વેરાવળી માતાજીનું સ્મરણ કરી એમની પ્રાર્થના કરવાની કે હે ભગવતી હે જગદંબા અમારા દરેક કાર્ય અમારા દરેક સંકલ્પ અમારા દરેક મનોરથ નિર્વિઘ્નતા પૂર્વક પરિપૂર્ણતા એવા આશીર્વાદ અમને અને અમારા કુટુંબને અર્પણ કરજો. સર્વ કાર્ય અર્થ સિદ્ધયેતા બધા જમણા હાથમાં જળ રાખજો. હસ્તે જલમાદાય ત્રિવાર વિષ્ણુ સ્મરણમાં 3 વખત બોલજો. ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ શ્રી હરિ વિષ્ણવે નમો નમઃ ઓમ શ્રીમદ્ભગવતો મહાપુરુષસ્ય શ્રી વિષ્ણોઃ આજ્ઞયા પ્રવર્ધમાનસ્ય અદ્ય બ્રહ્મણઃ દ્વિતીય પ્રાર્થે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભારતવર્ષે ભારતખંડે જંબૂદ્વીપે આર્યાવર્તાંતર્ગત સૌરાષ્ટ્રપ્રદેશાંતર્ગત શ્રી સુદામનાપુરી તથા ચ રેવતાચલ પર્વત મધ્યે શ્રી બામણાસા ગ્રામ ક્ષેત્રે સંવંત નવષષ્ટ્યુત્તર દ્વિસહસ્ર પરિમિતેબ્ધે ઉત્તરાયણ ગતે શ્રી સૂર્યે ઓમ ગ્રીષ્મ ઋતૌ મહામંગલ્યપ્રદમાસોત્તમે માસે શુદ્ધે શ્રી ચૈત્ર માસે કૃષ્ણ પક્ષે અષ્ટમ્યામ તિથૌ અદ્યસ્તુ બૃહસ્પતિ ગુરુવાસરે યથા વર્તમાન ગ્રહ લગ્ન નક્ષત્રે વંશવાત્મના શ્રી અત્રિગોત્રોત્પન્ન આહિરજ્ઞાતૌ કરંગ્યાવટંકદારિણા બધા પોતપોતાનું નામ બોલી જાજો. સપત્ની કુટુંબીજન યુક્ત યજમાનો અહમ બોલજો મમ બોલતા જાજો અથવા સાંભળતા જાજો. મમ મમ આત્મનઃ આત્મનઃ શ્રુતિ શ્રુતિ સ્મૃતિ સ્મૃતિ પુરાણોક્ત પુરાણોક્ત વેદોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય પુણ્ય ફલ ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ સકલ સકલ ઐશ્વર્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અભિવૃદ્ધિ અર્થમ અર્થમ દશવિધ દશવિધ શુભલક્ષ્મી શુભલક્ષ્મી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ પ્રાપ્ત પ્રાપ્ત લક્ષ્મી લક્ષ્મી ચિરકાલ ચિરકાલ સંરક્ષણ સંરક્ષણ અર્થમ અર્થમ લોકે લોકે સભાયામ સભાયામ રાજ્યદ્વારે રાજ્યદ્વારે વ્યાપારે વ્યાપારે વ્યવહારે વ્યવહારે કર્મક્ષેત્રે કર્મક્ષેત્રે કૃષિ ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે સર્વત્ર સર્વત્ર યશ યશ વિજય વિજય લાભ લાભ કીર્તિ કીર્તિ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ આદિદૈવિક આદિદૈવિક આદિભૌતિક આદિભૌતિક આધ્યાત્મિક આધ્યાત્મિક ત્રિવિધ ત્રિવિધ તાપ તાપ ઉપશમન ઉપશમન અર્થમ અર્થમ સૂર્યાદિ સૂર્યાદિ નવગ્રહ નવગ્રહ શુભ ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ વિશેષતઃ વિશેષતઃ ભગવતી ભગવતી જગદંબા જગદંબા પરાંબા પરાંબા કુળદેવી કુળદેવી સ્વરૂપિણી સ્વરૂપિણી શ્રી શ્રી વેરાવળી દેવી વેરાવળી દેવી પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ યજ્ઞ કર્મણી તૃતીય દિને પ્રાતઃ કાલે આવાહિત દેવતાનામ દેવતાનામ
પૂજન પૂજન પૂર્વક પૂર્વક તથા ચ તથા ચ જલાભિષેક જલાભિષેક પૂર્વક પૂર્વક નૂતન નૂતન કુળદેવી કુલદેવી ગજાનન ગજાનન મારુતિ મારુતિ દેવતાનાં દેવતાનાં મૂર્તિ મૂર્તિ મધ્યે મધ્યે દૈવત્વ દેવત્વ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થ ન્યાસ ન્યાસ કર્મ કર્મ પૂર્વક પૂર્વક મૂર્તિના મૂર્તિના પ્રાણ પ્રાણ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા પૂર્વક પૂર્વક શિખર શિખર સંસ્થાન ગૌસ્થાન પૂર્વક પૂર્વક ધ્વજારોહણ ધ્વજારોહણ કર્મ કર્મ પૂર્વક પૂર્વક દસ દસ દિશાનાં દિશાનાં દેવતાનાં દેવતાનાં યમ યમ વરુણ વરુણ કુબેર કુબેર દેવતાનાં દેવતાનાં સ્થાપન સ્થાપન પૂર્વક પૂર્વક પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા યજ્ઞ યજ્ઞ કર્મ કર્મ અહમ અહમ કરી કરીષ્યે સંકલ્પા. 2 મિનિટ હમણાં હાલો હાલો આજે આપણે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. ઓલું માઇક જરા કોક ધીમું કરાવો ને, બહુ અતિ ફૂલ છે. જરા કેવડાવી દો, એ માઇક ધીમું કરે. આજે આપણે લગભગ 12:30 વાગ્યાની આસપાસ આપણે જે મંદિર બનાવ્યું છે એ નિજ મંદિરની અંદર માતાજીની મૂર્તિ પધરાવવાનું થશે, પ્રતિષ્ઠા કરવાની થશે. એ પહેલા મંદિરની અંદર એક તાંબાનો પાઇપ મૂકેલો છે. ઠેઠ આપણે જ્યાંથી પાયો શરૂ કર્યો મંદિરનો, લગભગ 20 ફૂટ ઊંડો પાયો છે, 20-25 ફૂટ. ત્યાંથી એ પાઇપ મૂકેલો છે અને એની અંદર આપણે કોઈને ગુપ્ત દાન કરવું હોય, ગોરબાપા તમે વાત કરી દો ને. ભાઈ કોઈને ગુપ્ત દાન કરવું હોય, આ જે તમે પધરાવો છો પંચરત્ન, સોનું, ચાંદી, રૂપું, એની અંદર દરેક વસ્તુઓ પધરાવી શકાય. હીરા માણેક દરેક વસ્તુઓ પધરાવી શકાય, જેને દેવ દ્રવ્ય કહેવામાં આવે. આ દ્રવ્ય જેને પધરાવવું હોય, સ્વયંસેવકો હાથમાં ત્રાસ લઈ અને ફરશે. જો એક એક માણસ ત્યાં પહોંચે તો પછી બહુ સમય જાય. એ જ્યારે સમય મળશે ત્યારે ત્રાસની અંદર જેને જે કાંઈ વસ્તુઓ પધરાવવાની હોય, રોકડા રૂપિયાથી લઈ હોનું, ચાંદી અથવા પંચરત્ન, જેને જે કાંઈ પધરાવવાની ઈચ્છા હોય એ એમાં પધરાવી શકે. અહીંયાથી સ્વયંસેવકોને આપણે કહેશું એટલે ત્રાસ લઈ અને એમાં જશે. આ વસ્તુને દ્રવ્ય એટલે ગુપ્ત દાન કહેવામાં આવે. અને જેને પધરાવવાની ઈચ્છા હોય એમાં પધરાવી શકે છે. આપણે સિક્કા એ નાખી ગઈ, સિક્કા સિક્કા ના નાખી ગઈ ને? ના, સિક્કા નહીં. બરાબર ને? હા, સોનું, સોનું, રૂપું, ચાંદી, ત્રાંબુ, આવી બધી વસ્તુઓ પધરાવી શકે. હીરા માણેક ઈ લેવાનો જતા હો ટાણે, પણ યથાશક્તિ એટલે એમાં તો કઈ 2-4 તોલા નું નાખવાનું હોય, પણ 1 ગ્રામ, 500 મિલી, 200 મિલી, 100 મિલી, એક કટકી જે ઉપલબ્ધ હોય એ પ્રમાણે, અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે એ પાઇપની અંદર 12 વાગ્યા સુધીમાં આપણે દાન કરી લેવાનું છે. કારણ કે ત્યાર પછી આપણે મૂર્તિને પ્રતિષ્ઠા કરવાની થશે. એટલે અહીં ગ્રાઉન્ડમાં બેઠેલી બહેનોમાંથી પણ કોઈને એ રીતે દાન કરવું હોય તો એ પાઇપમાં પોતાનું દાન કરી શકે છે. એ ખાસ ધ્યાન રાખે, કારણ કે 12 વાગ્યા પછી મૂર્તિને પધરાવવાની વિધિ થવાની છે. એટલે એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખે. દાનનો પ્રવાહ ચાલુ જ છે.
21,000 રૂપિયા ગોવિંદભાઈ નારણભાઈ કરંગિયા તરફથી મળેલ છે, ગામ છે રબારિકા. પછી 21,000 રૂપિયા પૂનમબેન હેમંતભાઈ માડમ જામનગરના ખંભાળિયાના ધારાસભ્ય તરફથી મળેલ છે. એ રાત્રે આવી શક્યા નહોતા, પણ એની ટપાલ આવી હતી કે હું અનિવાર્ય સંજોગોને કારણે પહોંચી શકું એમ નહીં. એના માણસો આવ્યા હતા, 21,000 રૂપિયા અને લેટર આપી ગયા હતા મને. એટલે 21,000 રૂપિયા એમના તરફથી પણ આપણને મળે છે, એમનો પણ આભાર માનીએ. 5100 રૂપિયા ઉપલ મંડપ સર્વિસ કેશોદ તરફથી મળે છે. 5100 રૂપિયા ભીમભાઈ વિરમભાઈ બામણાસાવાળા તરફથી મળે છે. પછી 5151 રૂપિયા કરશનભાઈ લક્ષ્મણભાઈ બામણાસાવાળા તરફથી આપણને ભેટ મળે છે. સાંજે જે કાર્યક્રમ આપણે હતો લોક ડાયરાનો, એની અંદર પણ ઠીક આપણને આવક મળી છે. લગભગ ખર્ચો કાઢતા 10 લાખ રૂપિયા જેવું બચે એવું લાગે છે. વાહ ભાઈ વાહ. રૂપિયાનો વરસાદ વરસતો હતો, ખરેખર જોવા જેવું દ્રશ્ય હતું. એટલા બધા પૈસા વરસતા હતા કે ગાનારા ગાઈ શકતા નહોતા. એટલે એટલો બધો ઉત્સાહ હતો આપણા ભાઈઓનો, મિત્રોનો, અને મહેમાનો પણ પુષ્કળ આવ્યા હતા. રાજકીય માણસોથી માંડીને તમામ પ્રકારના, તમામ સ્તરના. પછી એક જુનાગઢ જિલ્લાના જ નહીં, પણ જામનગર, પોરબંદર જિલ્લાના, રાજકોટ જિલ્લાના, ભાવનગર જિલ્લાના, અમરેલી જિલ્લાના, આખા સૌરાષ્ટ્ર પંથકના મહેમાનો રાત્રે આપણે ત્યાં મહેમાન તરીકે આવ્યા હતા. અને એમણે પણ ખૂબ જ ઉત્સાહ દાખ્યો હતો. અને આ આપણો કાર્યક્રમ છે એ ખૂબ સરસ બન્યો હતો. ખર્ચા ઘણા બધા આવે, આ બધા કલાકારોના નાન તેન, આ ભૂંગરા વગાડીએ એના ખર્ચા આવે, એટલે ખર્ચા ઘણા બધા આવે. બાકી પૈસા તો ખૂબ થયા હતા, પણ છતાંય આપણને માતાજીના આ મંદિરની ભેટ રૂપે લગભગ 10 લાખ રૂપિયા એમાંથી બચ્યા છે. એ ઉપરાંત કાલે આપણે શિખર સ્થાપન માટે બોલી હતી. તમારી જાણકારી ખાતર આ બધું કહું છું. ગ્રાઉન્ડમાં બહેનોને તો ટાઈમ નથી સાંભળવાનો, એ વાતો કરે છે, એ મારા કાન સુધી સંભળાય છે. અને આજ મારો અવાજ જરાક વધારે નીકળી શકે એમ નથી. ગ્રાઉન્ડમાં બેઠેલી બહેનો જરીક સાંભળો ને, શેની વાતો કરો તમે? પ્લીઝ જરાક સાંભળો ને. એ તમારે અમને સાંભળવાના છે, આ તો ઉલટું થાય. તમે અમને બધું સંભળાવો છો, અમારે તમને સંભળાવવાનું છે, એને બદલે તમારી વાતો અમે સાંભળીએ તે થાય. એટલે અહીં સાંભળો, આ બાજુ ધ્યાન રાખો, બેનો બેસી જાઓ. ગઈકાલે આપણે શિખર સ્થાપન માટે સૌથી પહેલા બોલ્યા હતા, અને એની અંદર ઘણા બધા ચડાવા થયા હતા, અને ઘણા બધા ઉત્સાહી માણસો જે દાનેશ્વરી હતા એ કૂદી પડ્યા હતા. અને થોડીક વાર તો એમ થતું હતું કે આમાં કોણ લઈ જશે, પણ ચડાવા કરતા કરતા આ શિખર સ્થાપન, આ મંદિરનું શિખર જેના હાથે સ્થાપવાનું છે એ વ્યક્તિ કંટોલિયાની છે, અને એમનું નામ છે ભાયાભાઈ ધરણાથભાઈ. આપણે એને તાળીઓથી વધાવીએ. 3,51,000 એ શિખર સ્થાપન કરવાના છે. ધન્યવાદ એમને. પછી ધ્વજાજી માટે આપણે ચડાવો કર્યો હતો, એની અંદર બામણાસાના ભાઈ છે, સ્વ ગોવિંદભાઈ ખીમાનંદભાઈ પટેલનો પરિવાર, અને એમણે પણ ઘણો બધો ચડાવો, બીજાએ પણ ઘણો બધો કર્યો હતો. પણ આખરે એ પણ 3,51,000 ની અંદર આપણે ધજા ચડાવવાનું એમને આપ્યું છે. આપ્યું એટલે એમણે લીધું છે. પછી ત્રણેય દેવો આપણે પછી કોકને લાભ આપવા જ બેઠા છીએ. પછી દેવોનું સ્થાપન આપણે કરવાનું છે, એનું પણ અમે બોલ્યા. એમાં 55,555 રૂપિયા કુબેરજી માટે, જે ઉત્તર તરફ આવે ને એના માટે જુઠાભાઈ નારણભાઈ કરંગિયા મહાદેવિયા વાળા એ બોલી અને લીધું છે. પછી વરુણદેવ પશ્ચિમ દિશામાં આવે ને, પશ્ચિમમાં, હા, એના માટે મસરીભાઈ હરદાસભાઈ કરંગિયા મહાદેવિયા વાળા
એ લઈ ગયા છે 55,555 અને છેલ્લે યમ આવે ને યમ આવે દક્ષિણમાં એ અમે રાખ્યા, કારણ કે એ વળી કોકને હેરાન ન કરે એટલા માટે. અહીં જ અમે બામણાસાના છે માલદેવભાઈ રામભાઈ કરંગિયા, એ 51,000 રૂપિયામાં એ દેવની સ્થાપના કરવાના છે. એટલે આવી રીતે કાલે અમે ત્યાં કામ કર્યું ને બહુ સરસ બધાનો પ્રતિસાદ. પૈસા આવી રીતે અવડી મોટી રકમથી દાન આપવું એ સામાન્ય વાત નથી. ખાવાનું, ખવડાવવાનું, ગાવાનું, ગવરાવાનું, દાન દેવાનું ના મરદાનું કામ નથી. આપણા જેવા સામાન્ય માણસનું આ કામ નથી. 1,00,000, 2,00,000, 3 લાખના ઘા કરવા એમાં છાતી જોઈએ, નકર ધબડકા વધી જાય, બરાબર ને. એટલે બહુ સરસ મજાનો માહોલ હતો અને પબ્લિક પણ બહુ હતી. કાલે અમે કરતા હતા ત્યારે લોકોનો ઉત્સાહ જબરજસ્ત હતો. ને આપણો આ કામ છે એ આપણા સમાજની અંદર એક અનોખા પ્રકારનું કામ છે. આવડો મોટું કામ આપણા જ્ઞાતિમાં આ લગભગ પહેલી વાર બને છે કે જ્યાં કુળદેવીનું આવી રીતે આવડું મોટું મંદિર. સાંજે જસુભાઈએ પણ બહુ સરસ ભાષણ કર્યું હતું અને એમણે પણ વેરાવરી માનો અને બામણાસાનો ઘણો સરસ મજાનો ઉલ્લેખ કર્યો હતો. એટલે આ એક આપણી જ્ઞાતિને પ્રેરણા મળે એવું કામ હતું અને માહોલ આપણો ઉત્તરોત્તર ખૂબ સરસ મળતો ગયો. એમાં આપણને સાથ પણ બધાનો મળતો રહ્યો. બધા કાર્યોની અંદર કોઈને કોઈ સારી વ્યક્તિનો આપણને સહકાર મળ્યો. આ યજ્ઞ કાર્યમાં પણ આપણે બધા સારા ગોરબાપા જે નિષ્ણાત હોય એવા ગોરબાપા આપણને મળ્યા. એટલે આપણું યજ્ઞ કાર્ય પણ ખૂબ સરસ થાય છે. અને મેં ઘણાને બોલતા સાંભળ્યા છે કે યજ્ઞ તો આપણે જોયા અને ઘણા કર્યા પણ છે, પણ આ એક જુદી જાતની વિધિ છે. આટલું લંબાણથી, આટલું ઝીણવટપૂર્વક અને આટલું સ્પષ્ટતાથી ક્યારેય અમે યજ્ઞ કરેલા જોયા નથી અથવા તો યજ્ઞ આવા કર્યા નથી. એટલે એ પણ હું આચાર્ય દેવોને ખરેખર ધન્યવાદ આપું છું કે એમનું જે કામ થાય છે એની નોંધ લેવાય છે. લોકો એની નોંધ કરે છે કે આ એક સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. એટલે બીજી ત્રીજી રીતે પણ બધી જગ્યાએથી આપણને ખૂબ સારો સહકાર મળે છે. તન, મન, ધનથી, બીજા મિત્રોનો, સગા વહાલાઓનો. આપણે ત્યાં એક એવો માહોલ થયો, આપણે ત્યાં એક એવો માહોલ બન્યો બામણાસા ગામની અંદર પહેલી વાર કે જેમાં કરંગિયા કુટુંબ નહીં પણ કરંગિયા કુટુંબના તમામ સગાવાલાઓ પણ આપણે સાથે મળ્યા. 2 દિવસ તમે જોયું હશે કે આપણા મોટા ભાગના, મારા કે તમારા હગાવાલા પણ ઉપસ્થિત રહ્યા અને એમને પણ ખૂબ મોજ પડી. કોઈ પણ માણસના મુખેથી તમે સાંભળશો તો ખબર પડશે કે આ તમે કર્યું કહીએ, આવું કેવી રીતે તમે ગોઠવું. અને આવું સરસ મજાનું જમવાનું મળે છે અને આટલી સરસ મજાની વ્યવસ્થા ગામની અંદર કરવી એ સામાન્ય નથી, પણ માતાજીની કૃપાથી એ બધું શક્ય બન્યું છે. અને એમાં તમારી સાધના છે, તમારો સાથ અને સહકાર છે, યુવાન મિત્રોની કામગીરી છે, એટલે આ બધું બન્યું છે. અને ભવિષ્યમાં પણ આવા સરસ મજાના કાર્યક્રમો આપી અને આપણે આપણી નવી પેઢીને પ્રેરણા આપીએ એવી હું અભ્યર્થના કરું છું. 5,001 રૂપિયા નાથાભાઈ આલાભાઈ કરંગિયા મુંબઈ વાળા તરફથી ભેટ આવે છે. તો કોઈને પણ ભેટ કે કઈ લખાવાનું હોય તો બહાર સ્ટોલ છે, પુસ્તકોનો સ્ટોલ છે, પછી મૂર્તિનો સ્ટોલ છે, એ ત્યાં જઈ અને ખરીદી શકે છે, ભેટ લખાવી શકે છે અને પહોંચ મેળવી શકે છે. આજે છેલ્લો દિવસ છે. 3 વાગ્યા સુધીમાં લગભગ આપણે તમામ કાર્ય પૂર્ણ કરવાનું છે અને સરસ રીતે પૂરું કરવાનું છે. એટલે આપણે આગળ કાર્યક્રમ ચલાવીએ. થેન્ક યુ. હલો ભાઈ, ડાબા હાથમાં ચોખા રાખજો યજમાનો, ઉપર જમણો હાથ ઢાંકી રાખજો. ઓમ રાખશો આ વિશ્વાચારે કાણીરાભિયો નિમાયો વાતે રોણે દસ્તમાસી દત્તા અવસાર બંધુરી ભૂતાય ભૂતા ભૂમિ સંસિતા ये भोगा विघ्नकर्तारा वेदयन्तो शिवाज्ञया મંત ભૂતાની
પિશાચા સર્વતો દિશા શામ વિરોધેના યજ્ઞકર્મારંભે ચોખા જમણા હાથમાં લઈ લેજો. જમણા હાથમાં રાખી મનમાં ભાવના કરવાની કે હે ભગવાન શિવજી, અમારા કાર્યમાં વિઘ્ન કરનારા કોઈ પણ તત્વ હોય તો દસે દિશાઓથી દૂર રહેજો. આજે અમે આ પ્રતિષ્ઠા યજ્ઞ કર્મ કરવા બિરાજમાન થયા ત્યારે અમારા મનમાં, અમારા વિચારમાં, અમારી વાણીમાં કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર, ઈર્ષા આદિ કાંઈ પણ પ્રવેશિત ન થાય. શાંતિથી અને વ્યવસ્થિત વિધિપૂર્વક અમારું આ કાર્ય સંપન્ન થાય એવા અમને આશીર્વાદ આપજો. ચારે બાજુ છાંટી દેજો. દસે દિશાયા બધા યજમાનો ડાબો પગ 3 વખત ખકેડજો. બેનો બધા 3 વખત તાળી વગાડી લેજો. રોગ, દોષ, ક્લેશ, ભય, પીડા, બે આંખે જલની વંદના કરજો. મિત્ર ધર્મ કુટુંબાના પછી આ દક્ષિણ દિશા તરફ હાથ જોડી ભૈરવ દેવતાઓને વંદન કરી એવી ભાવના કરજો. તીક્ષ્ણ મહાકાય કલ્પાંતે દહનોપમા દક્ષિણે ભમ ભૈરવાય નમઃ, રૂરુ ભૈરવાય નમઃ, બટુક ભૈરવાય નમઃ, ભૈરવ પંક્તિભ્યો નમઃ. પૂજન મધ્યે સ્થિર બુદ્ધિ પ્રાપ્તિ અર્થમ નમસ્કારાન સમર્પયામિ. ઉત્તર દિશામાં હાથમાં ગદાને ધારણ કરી હનુમાનજી મહારાજ આપણા યજ્ઞનું રક્ષણ કરે એવા હનુમાનજી મહારાજ એમને વંદન કરજો. મનોજવામાં ઋતતુલ્ય વેગામ, ઋતતુલ્ય વેગામ, વેદેન્દ્રિયાંબો ધીમતાં વરિષ્ઠં વાતાત્મજાં વા નરયુથમુખ્યા નરયુથમુખ્યા શ્રીરામદૂતા શરણં પ્રપદ્યે. શ્રીરામદૂતા શરણં પ્રપદ્યે. ઉત્તરી અનુમતિ નમઃ. યજ્ઞ રક્ષણાર્થમ નમસ્કારાન સમર્પયામિ. હાથમાં પુષ્પ રાખજો. હાથમાં પુષ્પ રાખી જગતની સાક્ષી પૂરે એવા સૂર્યનારાયણ ભગવાન એનું મનમાં સ્મરણ કરજો. ઓમ ઉદોત્યાંજાત વેદાસાન દેવાં વાંતિ કેતવા વિદ્વાય સૂર્યમ્મા જગત સાક્ષી સ્વરૂપિણી સૂર્યનારાયણ દેવતાભ્યો નમઃ. સૂર્યનારાયણ ભગવાનને પુષ્પ બતાવી અને પાત્રમાં પુષ્પ પધરાવજો. ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. હાથ જોડી સૂર્યનારાયણ ભગવાન એમની પ્રાર્થના કરજો. નમોસ્તુ સૂર્યાય સહસ્રભાનવે, નમોસ્તુ વૈશ્વાનરજાતવે દસે, ત્વમેવ સાધ્યાં પ્રતિગૃહ્ય દેવા, ત્વમેવ સાધ્યાં પ્રતિગૃહ્ય દેવા. દેવાધિદેવાય નમો નમસ્તે. દેવાધિદેવાય નમો નમસ્તે. ઓમ પૂર્વાસ્વા સૂર્યનારાયણ દેવતાભ્યો નમઃ. પગે રાખજો. નમસ્કારાન સમર્પયામિ. હાથમાં પુષ્પ રાખજો. માતાજીની સન્મુખ દીપદેવ રહેલા છે જે આપણા કર્મની સાક્ષી પુરેવા દીપદેવનું સ્મરણ કરજો. ઓમ ચંદ્રમા મનસો જાત સક્ષો સૂર્યો અજાયતા શ્રોત્રાદ્વા યુષ્ટ
प्राणस्तमोगा अग्निरजायता ઓમ પૂર્વા સ્વાસી કર્મ સાક્ષી સ્વરૂપી દીપ નારાયણ દેવતાભ્યો નમઃ. દીપદેવનું સ્મરણ કરી પાત્રમાં પુષ્પ પધરાવજો. પુષ્પાણી સમર્પયામિ. હાથ જોડી દીપદેવની પ્રાર્થના કરજો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા સર્વબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપ દેવતાભ્યો નમઃ. પગે લાગજો. નમસ્કાર. સમર્પયામિ. હાથમાં પુષ્પ રાખજો. એક ઢગલી ચોખાની કરી એના પર કળશને બિરાજમાન કરજો. કળશમાં 68 તીર્થ, તીર્થના રાજા વરુણ ભગવાન એને આમંત્રણ આપી વિભાવના કરજો. હરિ ઓમ ઇમામ મે વરુણ શ્રોધે આવમદ્યા ચાવ્રેરાય દ્વામવસ્યુરાજકે સ્વા ભગવતી અપામપતિ વરુણાય નમઃ. કળશમાં પધરાવજો. ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ. હાથમાં ચોખા રાખજો. પ્રતિષ્ઠા સર્વદેવાના મિત્રા વરુણ નિર્મિતા પ્રતિષ્ઠા મે કરોમિ અદ્ય કલશે દેવતે સહ અપામપતિ વરુણાય નમઃ. વરુણ દેવતા સુપ્રતિષ્ઠિતા વરદા ભવ ઇદમત્ર ચંદનાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. કળશને હાથ દઈ રાખજો. હસ્તમ દત્વા પઠેયુઃ. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા મૂલે તદ્રાશિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા ઉક્ષોતુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા વેદો યજુર્વેદ સામવેદો અથર્વણઃ અંગેસ્તા સહિતા સર્વે કલશંભુ સમાશ્રિતા અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા અયંતો દેવી પૂજાર્થમ દુરિતક્ષયકારિકા ગંગેશ્ચ યમનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ